જો ગુજરાતમાં રાતના સમયે ટોલ નાકા પોલીસ સ્ટેશન ખુલ્લા રહી શકતા હોય તો પછી સરકારી કચેરીઓ કેમ નહીં? આ સવાલ પૂછ્યો છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ. ગોપાલ ઇટાલિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને સરકારી કચેરીઓ પણ રાત્રે શરૂ રહે એવી માંગ કરી છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવે છે અને એવામાં હવે તેમણે સીધો જ પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને. સૌથી પહેલા તો જો પત્ર વિશેની વાત કરવામાં આવે તો આપણે જોતા આવે છે કે ગુજરાતમાં સામાન્ય જનતાને સરકારી કામકાજ માટે નોકરી ધંધા પર રજા પાડીને ધક્કા ખાવા ન પડે એ જ માટે થઈને હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એમને મુખ્યમંત્રીની સામે એક પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગ કરી છે કે રાજ્યમાં મામલતદાર, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત જેવી જનતા સાથે સીધી જ જોડાયેલી કચેરીઓનો સમય બદલીને બપોરના 2 થી રાતના 9 વાગ્યા સુધીનો કરવો જોઈએ. એટલું જ નહીં, ગોપાલ ઇટાલિયાએ એમ પણ કહ્યું છે કે જો પોલીસ સ્ટેશન અને ટોલ નાકા જેવી વ્યવસ્થાઓ રાત દિવસ ચાલુ રહી શકતી હોય તો જનતાના હિત માટે જે વહીવટી કચેરીઓ રાત્રે 9 વાગ્યા સુધી કેમ ચાલુ ન રાખી શકાય? ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રમાં એવું પણ લખ્યું છે કે હાલમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રમાં એવું પણ જણાવ્યું છે કે હાલમાં સરકારી કચેરીઓનો સમય સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો હોય છે. આ સમયગાળામાં સામાન્ય માણસ પોતાની નોકરી, મજૂરી કે ખેતકામમાં વ્યસ્ત હોય છે. નાનામાં નાના દાખલા કે પછી સરકારી કામ માટે અરજદારે પોતાના કામમાંથી રજા પાડવી પડે છે. જો કામ એક દિવસમાં ન થાય તો વારંવાર રજા લેવી પડે છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે. જો કચેરીઓ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ હોય તો લોકો કામ પતાવીને તે પોતાના સરકારી કામ કરી શકે એવી પણ વાત ગોપાલ ઇટાલિયાએ પોતાના પત્રની અંદર મુખ્યમંત્રીને એક પ્રસ્તાવ મૂકીને રજૂઆત કરી છે. ગોપાલ ઇટાલિયાએ પત્રમાં ખાસ કરીને મામલતદાર અને પ્રાંત કચેરી, તાલુકા અને ગ્રામ પંચાયત કચેરી, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ઝોન ઓફિસ અને વીજળી વિભાગની કચેરીઓ અને તેના સમયમાં ફેરફાર કરવા માટે સૂચન કર્યું છે અને એક પત્ર છે તે લખવામાં આવ્યો છે. ધારાસભ્યએ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતમાં પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, એસટી બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ અને સરકારી ટોલ નાકા જેવી સેવાઓ છે 24 કલાક અથવા તો પછી મોડી રાત સુધી કાર્યરત હોય છે. તો તમામ વ્યવસ્થાઓ જો જનતાની સુવિધા માટે રાત્રે ચાલુ રહી શકતી હોય તો પંચાયત કે મામલતદારની કચેરી પણ રાતના 9 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવે. કોઈ ટેકનિકલ અવરોધ આવવો જોઈએ નહીં. આ નિર્ણયથી ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો થશે અને વચેટિયાઓની જરૂરત પણ ઓછી થશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયા આમ તો અવારનવાર સરકારની સામે ઘણી બધી માંગણીઓ મૂકતા હોય છે, પરંતુ હવે જે રીતે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે જનતા માટે બીજી સુવિધાઓ એટલે કે પોલીસ સ્ટેશન છે, એસટી બસ સ્ટેન્ડ છે, એ વાત કરવામાં આવે કે ટોલ નાકા છે, દરેક વસ્તુ જો રાતના સમયે શરૂ રહી શકતું હોય, હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો પણ જો રાતના સમયે શરૂ રહી શકતી હોય તો પછી જે સરકારી કચેરીઓમાં છે કે જેનાથી લોકોના, જનતાના જે મોટા ભાગના કામો ત્યાં થતા હોય છે, કોઈ દાખલો કઢાવવાનો હોય, કોઈ પણ ડોક્યુમેન્ટ તે લોકોને કાઢવા હોય છે તો આપણે અવારનવાર સરકારી કચેરીએ જતા હોઈએ છીએ. પરંતુ હવે એ જ વાતને લઈને એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આનો જે સમય છે એ 2 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધીનો કરવામાં આવે, કારણ કે સરકારી કચેરી જે સમયે ખુલતી હોય છે ઘણા બધા લોકોનું એક દિવસમાં કામ ન થાય તો વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે અને એના જ કારણે તેમનો દિવસ બગડે છે. તેમને જે દિવસની રોજગારી મળતી હોય છે રોજગારીમાં પણ તે લોકોને નુકસાન પહોંચતું હોય છે. તો પછી એનો સમય બદલવામાં આવે એટલે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે પહેલા પોતાનું કામ પતાવી દે ને પછી સાંજના સમયે જે તેની નોકરી પતાવી અથવા તો પછી ખેતકામ પતાવી કોઈ મજૂર વ્યક્તિ હોય છે તો એ પોતાનું કામ પતાવીને પછી એ સરકારી કામમાં કારણે ત્યાં કચેરીમાં જઈ શકે એવી પણ વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે. મુખ્યમંત્રીની સામે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે રીતે પોલીસ સ્ટેશન, ટોલ નાકા છે, એસટી બસ સ્ટેન્ડ છે, જો એ દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક ખુલ્લું રહી શકતું હોય તો પછી હવે સરકારી કચેરીઓ માટે પણ સમય બદલવાની જરૂર છે એવી પણ વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે. જોવાનું રહેશે કે હવે આ ગોપાલ ઇટાલિયાના પ્રસ્તાવની સામે ભાજપ દ્વારા અથવા તો પછી સરકાર દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ, તેની સાથે આ જે નિર્ણયને લઈને વાતચીત કરવામાં આવી છે નિર્ણય ઉપર પણ સરકાર દ્વારા કોઈ કામ કરાશે કે કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.